2005માં તમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? અત્યારે અળસિયાની ખેતી કે છે એનો પ્રોગ્રામ હતો અને જે ચપટી યુરિયા ડીએપી આપણે ખાતા નથી તો એક બાજુ ધરતીને માતા કહીએ અને બીજી બાજુ ઝેર આપીએ તો એ વખતે મને થયું કે આ તો કરવા જેવું છે. એ કાર્બન ક્રેડિટ શું છે? એમ પેલો ફેક્ટરી વાળો કરે શું કામ કે પૈસા કમાવા માટે, એને ખબર નથી એના થકી પર્યાવરણને નુકસાન થાય છે. ખેડૂત શું કરવા કરશે તો પૈસા માટે, પણ એને બાય પ્રોડક્ટ તરીકે જાણે અજાણે એના થકી પર્યાવરણને ફાયદો થઈ ગયો અને એ જે ફાયદો અપાવવાની જે કામગીરી છે ને આખી પ્રોસેસ એને અમે કાર્બન ક્રેડિટ કહીએ છીએ. અમે કીધું કે 1.5 થી 2 લાખ રૂપિયા મળશે પણ ખેડૂતોને 3 થી 4 લાખ રૂપિયા 1 એકરના મળ્યા. 90% વધારે લાકડું ગુજરાતના બહારના જ રાજ્યોમાંથી આવતું હતું. આપણે દુઃખ થશે સાંભળ્યા પછી કે સૌથી વધારે ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ, બીજા નંબરમાં લાકડું ઇમ્પોર્ટ કરીએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, મઝરૂ સુલતાનપુરીનો એક ખૂબ ફેમસ શેર છે, એ તમે પણ કદાચ સાંભળ્યો હશે. ના સાંભળ્યો હોય તો હું સંભળાવું. હવે એ શેર છે કે મેં અકેલા ही चला था जानी पे मंजिल मगर लोग साथ आते गए और कारवा बनता गया. આપણા આજના અતિથિ જે છે ને એમને આ લાઈનો છે ને એકદમ પરફેક્ટ સૂટ કરે છે, અથવા તો એમણે કદાચ આ લાઇન્સ અથવા તો આ શેરને પોતાના જીવનમાં ઉતારી દીધો છે. હવે આપણા આજના અતિથિ જે છે ને એ 2005થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને આ જગતના તાતે આજે અન્ય 3 લાખથી વધારે અન્નદાતાઓને પોતાની સાથે જોડ્યા છે અને એમનું જીવન પણ સરળ બનાવ્યું છે. અને આટલું જ નહીં, એ ખેડૂત હોવાની સાથે ધરતી માતાનું ઋણ ચૂકવી રહ્યા છે અને ઘણી બધી મહિલાઓને આત્મનિર્ભર બનવામાં સહાય પણ કરી રહ્યા છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ મણિભાઈ પટેલને. મણિભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. નમસ્કાર બેન, આભાર આપનો. નમસ્કાર. હવે મેં તો ઘણું બધું કહી દીધું તમને કે ભાઈ તમે 2005થી ખેતી કરો છો, બીજા ખેડૂતોને જોડ્યા છે, પણ હવે મારે તમારા મોઢે સાંભળવું છે કે 2005માં તમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? બેન, હવે 2004માં તો મારે ત્યાં એક કરુણ ઘટના બનેલી. જી. મારો દીકરો જેની ઉંમર 21 વર્ષની હતી એનું આકસ્મિક મરણ થઈ ગયું. હું પોતે ટેક્સટાઇલ એન્જિનિયર છું. અચ્છા. અને મિલમાં મારી જોબ હતી. પછી થોડુંક મારી ઉંમર ઓછી અને સમજણ ઓછી એટલે એવું થઈ ગયું કે ભાઈ દીકરો નથી, શું કામ આપણે આ નોકરી કરવી પડે, એટલે મેં નોકરી છોડી દીધી. પણ અમારા ગામમાં એક NGO સંસ્થા હતી અને એના મિત્ર ડાયરેક્ટર મને રોજ મળવા માટે આવે. એટલે એમના મનમાં એવું થયું કે આપણે નોકરી છોડી દીધી છે એટલે લગભગ 2-3 મહિના પછી એમને ત્યાં વર્મી કમ્પોસ્ટ એટલે અત્યારે અળસિયાની ખેતી કે છે એનો પ્રોગ્રામ હતો અને લગભગ 150-200 ખેડૂતોને મને બોલાવેલા. એમને ત્યાંથી માણસ મોકલ્યો કે મણિભાઈને બેસાડીને લઈને આવો. એટલે ત્યારે હું ખેતરમાં હતો, શર્ટ પણ નહોતું પહેર્યું અને મેં કે તમારે મિટિંગમાં આવવાનું છે, સાહેબે બોલાયા. તો એમનો માણસ મારા ઘરેથી શર્ટ લઈ આવ્યો. અમે મારી બાજુના ખેતરની બાજુમાં એમની ઓફિસ, એમના ત્યાં સંસ્થામાં અમે ગયા. 3 કલાક સુધી મેં એમની વાતો સાંભળી, પેલા ભાઈ જે સમજાવવા આવેલા. અને ત્યારે મને એમ થયું કે જો આપણે એકલું ઝેર આપ્યા કરશું, એક બાજુ ધરતીને માતા કહીએ છીએ અને જે ચપટી યુરિયા ડીએપી આપણે ખાતા નથી, કદાચ આપણે ઘેર વાસણમાં કોઈ ઘરોળી ખુલ્લું રહી ગયો તપેલી શાકની અને ઘરોળીએ ગલ પાડ્યો હોય, આપણી બેનને કે ભાઈને કે કદાચ ના બનતી હોય દેરાણી જેઠાણીને, છતાં મનમાં થાય કે ના ખાય તો સારું. તો એક બાજુ ધરતીને માતા કહીએ અને બીજી બાજુ ઝેર આપીએ તો એ વખતે મને થયું કે આ તો કરવા જેવું છે. અને ત્યારે અમે નક્કી કર્યું કે ના, આ મારે પણ કરવું છે. હું ત્યારે ખેતી નહોતો કરતો, હું નોકરી કરતો હતો. પછી નક્કી કર્યું કે આ તો મારે તો કરવું જ છે, પણ હજારો ખેડૂતોને જેટલું બને એટલું. આખી ધરતીને તો આપણે આકાશમાં કદાચ તાપ હોય તો બધા તો છાંયડો વાદળ તો ના કરી શકીએ, પણ કમસે કમ આપણે આસપાસના એરિયામાં મોદ બાંધીને તો છાંયડો કરી શકીએ. એટલે જેટલું નક્કી કર્યું ત્યારે મનોમન કે ભાઈ જેટલું બને એટલું લોકોને આ માર્ગે વાળશું. એટલે અમારી સફર 2005માં આવી રીતે શરૂ થઈ. અને એ વખતે અમારે ત્યાં SDM તરીકે શાલિનીબેન અગ્રવાલ હતા અને એ અમારે કોઈ કારણસર મળવાનું થયું અને ત્યારે એમને પણ રસ પડ્યો કે આ કામ તો બહુ સરસ છે. એટલે એમની સાથે અમારા એક એટેચમેન્ટ થયું ને એમને પોતાને રસ હતો કે ભાઈ આ તો કરવું જોઈએ. અને પછી ધીમે ધીમે અમે કરતા ગયા, કરતા ગયા તો ખેડૂતોને સમજાવીએ કે ભાઈ આ કામ કરો. 15 દાડા 20 દાડા સુધી મહેનત કરીને બાજુના ગામમાં આપણે ખેડૂતોને કીધું કે ભાઈ તમે આવી રીતે વર્મી કમ્પોસ્ટ કરો. હવે અમે કર્યું, પછી ગ્રામ સેવક જોવા આવે ત્યાંના, અને અમે જે પ્રમાણે કર્યું હતું ને
એવું ચોપડીમાં નહોતું હા. લખેલું. ગ્રામ સેવકે આ તો ભાઈ ખોટું છે, અચ્છા આ તો 3x6 નો ખાડો કરવો પડે, 3 ફૂટ ઊંડો કરવો પડે. હા એટલે માંડ અમે કદાચ 2-3 મહિના મહેનત કરી હોય હા અને ગ્રામ સેવકની અમે તો સરકારી માણસ છીએ નહીં, જી એટલે પેલા ખેડૂતોએ કાઢી નાખ્યું. હા જોવા ગયા તો એમણે કાઢી નાખ્યું. એટલે હું ગોધરા, અમારો ત્યારે મહીસાગર જિલ્લો નહોતો હા પણ પંચમહાલ જિલ્લો ચાલે. એટલે ત્યાં ધોરાજીયા સાહેબ કરીને હતા, ખેતી નિયામકને વાત કરી. મેં કહ્યું સર અમે આવી બધી મહેનત કરીએ છીએ, ખેડૂતોને સમજાવીએ, પણ તમારા ગ્રામ સેવક કે ભાઈ આવું ના કરાય. એટલે ગ્રામ સેવક તો કહે છે કે હા તો આમ કરવું પડે. તો કે મને નંબર આપો કયા ગ્રામ સેવકે ના હા આપો. હા તો મેં કીધું સાહેબ એમાં ગ્રામ સેવકે ખોટું શું કીધું? હા ગ્રામ સેવકે તો તમારી ચોપડીમાં તો જે કીધું. કીધું હા તો કે તમે શેના માટે આવ્યા છો? ફરિયાદ કરવા આવ્યા? મેં કહ્યું ફરિયાદ કરવાનું તું એમને ફોનથી કહી દેત. હા તમારી પછી તરત એ સમજી કે બહુ બુદ્ધિશાળી હોય, મોટા માણસ હતો. રાઈટ એટલે મને ત્યારે ડીડીઓ સાહેબ આરજે પટેલ સાહેબ હતા ગોધરાના, એમની પાસે લઈ ગયા અને મને કહે સાહેબ આ ભાઈ છેલ્લા 6 મહિનાથી આવી રીતે ખેડૂતોને વર્મી કમ્પોસ્ટને ને ઓર્ગેનિક ખેતી કરાવે છે. એટલે સાહેબ મને ભેટી પડ્યા કે બહુ સારી વસ્તુ છે. 2005ની વાત કરું. હા પણ સાહેબ એમની એક વાત તમારે સાંભળવાની છે. મેં કીધું સાહેબ હું આવી રીતે કરાવું પણ તમારા ગ્રામ સેવક કહે છે કે ભાઈ આ તો ના કરાય. હવે મકાન બનવામાં તો 6 મહિના લાગે, હા. પણ પાડવું તો 5 મિનિટમાં પડી જાય. મિનિટમાં પડી જાય. તો કે ચાલો બધાને ભેગા કરો ને ખસાલો કયા મને ના પાડે. હા. મેં કીધું સાહેબ મારું એ પ્રશ્ન જ નથી, હા તમારી ચોપડીમાં જે લખ્યું છે એ એ જ એક્ઝેક્ટ કે છે. હા એટલે સાહેબ સમજી ગયા કે મને કે તમને ક્યારે ટાઈમ મળશે. એ દિવસ એ સમજી ગયા કે આપણે બધાને બોલાવીએ. પછી લગભગ 15 દિવસ પછી મને એમણે પૂછી લીધું કે કેટલો સમય લાગશે, તમે સમજાવવા માંગો છો? એવું એ સમજી ગયા કે ભાઈ આપણે એમને નહીં સમજાવીશું, કારણ કે કૂવાનું જ પાણી હવાડામાં આવે. Yes. ચોપડી વાળા છે તો કહેવાના છે. રાઈટ રાઈટ પછી આપ નહીં માનો, મહીસાગર પંચમહાલ જિલ્લાના ખેતી નિયામક હોય, તાલુકા કક્ષાના ખેતી અધિકારી, તમામ ગ્રામ સેવકોની લગભગ 400 જેટલા માણસોની તાલીમ રાખી 3 કલાક. અને ત્યારે આવા સ્માર્ટફોન નહોતા, પેલા કીપેડ વાળા ફોન હતા. હા. બધાને ફોન મૂકી દેવડાયા. અને મને દુઃખ થાય અને થોડું શરમ આવે કે સાહેબો પણ સામે બેઠેલા. હા અને અમારી 3 કલાકની શિબિર ચાલી. અને પછી સાહેબે કીધું કે આપણે હવે ધીમે ધીમે ચાલુ કરીએ. એમ કરતા કરતા અમે કરતા ગયા. ત્યારે સ્વસહાય જૂથ ચાલતા હતા. જૂથની બહેનો અને ભાઈઓ, એ વખતે પાછું ભાઈઓનો પણ મંડળ આવતા નાબાર્ડ મારફત. અચ્છા ઓકે એ વખતે એક એમનું જીએલજી કરીને ગ્રુપ ચાલતું હતું. હા તો એ જે આત્માના મંડળો ચાલતા હતા એ બધાને ભેગા કરી અને અમે કામગીરી શરૂ કરી ધીરે ધીરે. શરૂઆતમાં બહુ અઘરું પડ્યું. ઇવન મારા જ ઘરમાં એવો પ્રસંગ બનેલો કે ભાઈ દીકરો ધામમાં ગયો ને એટલે કે આ માણસ એન્જિનિયર થયેલો છે, ટેક્સટાઇલનું ભણેલો છે. આમ તો હું ગ્રેજ્યુએટ નથી, ડિપ્લોમા કરેલું છે. ઓકે પણ કે આ ભણેલો માણસ આવું કરે છે એટલે ગાંડો થઈ ગયો હશે, હા, મગજ ચસકી ગયું. દવાખાને લઈ ગયેલા મને 2006માં મારા સંબંધીઓ અચ્છા કે ભાઈ આનું મગજ ચસકી ગયું લાગે, ગાંડો થઈ ગયો લાગે, છોકરો મરી ગયો એટલે. હા પણ એ વખતે ગણકાર્યું નહીં, કારણ કે પાગલ થયા વગર તો કોઈક સિદ્ધિ. મને એ પણ ખબર હતી કે દુનિયાથી જુદા રસ્તે જઈએ છીએ, બહુમતી એમની છે હા એટલે એ એમનું જ સાચું ગણવાનું. રાઈટ રાઈટ એટલે આપણે એ સમજીને ચાલતા હતા કે ઓબ્સ્ટ્રક્શન આવવાના છે, તકલીફો પડવાની છે. કારણ કે રસ્તો બની ગયા પછી તો બધાને બધા સરળ છે. ચાલશે, પણ જ્યારે બનાવવાનો છે હા, તમારે રસ્તો. જાડા ઝાંખરી હોય, કાંકરા હોય ને બધું દૂર કરવું એમાં ચાલવાનું હોય એટલે એ તો સમજીને જ ચાલતા હતા કે ભાઈ આ કોઈક વસ્તુ નવી કરીએ, યુદ્ધનું મેદાન છે, આપણું પ્રોટેક્શન કરવાનું છે, સામેવાળાને ઘા કરવાનું છે. એ તૈયારી સાથે અમે નીકળેલા. શરૂઆતમાં બહુ તકલીફ પડી 2005-6 સુધી, એટલે 2-3 વર્ષ સુધી. પણ ધીમે ધીમે જોડાતા ગયા. એમાંથી પણ અમે તૈયાર કરી સેકન્ડ જનરેશન કે જેને સારું બન્યું હોય એને કીધું કે તો ભાઈ 5 જણને આપ. શરૂઆતમાં અમે પૈસા નહોતા લેતા, હા સમજાવવાના પણ નહીં, અને વર્મી આપ્યા ને એ પણ ફ્રીમાં આપતા હતા. ઓકે હા કારણ કે નક્કી જ કરેલું કે ભાઈ અળસિયાનું પૈસા લેશું, સમજાવવાના કે જ્ઞાન આપવાના પૈસા લેશું તો તો પેલા એની વેલ્યુ રહેશે નહીં. રાઈટ રાઈટ એટલે એમ કરતા કરતા અમારું ગામ ચાલતું ગયું. બરોબર અને પછી લોકોને શરૂઆતમાં અઘરું પડ્યું કે ભાઈ આ વસ્તુ અમે વેપાર કરવા માટે, આજે કોઈ જો કરે છે વર્મી કમ્પોઝ વેપાર કરવા માટે, તો એ ફાઇનાન્શિયલ વાયેબલ નથી, ઓકે એ વેચવા માટે નથી. પણ અમે એટલું સમજાયું કે ભાઈ પોતાના માટે કરો. પછી તો એવો સમય આવ્યો કે લોકો લાઈનોમાં યુરિયા ડીએપી લેવા માટે દંડા ખાતા. નક્કી હતું કદાચ એને ખાતર મળે કે ના મળે કંઈ નહીં, પણ 2 દંડા ચોક્કસ મળતા હતા લાઈનમાં. આ બધું થતું હતું. એવા દોરમાં અમે લોકોને કીધું કે ભાઈ શું કામ લાઈનોમાં પડો છો, એકદમ સીધું છે, એકદમ સરળતાથી ઘેર બનાવો. રાઈટ રાઈટ એમ પછી અમને થોડીક એવા વિપરીત સંજોગો ઊભા થયા, યુરિયા ડીએપીની શોર્ટેજ ઊભી થઈ. એ અમને થોડુંક હેલ્પ કરવા લાગ્યું. ઓકે અરે ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે સરકાર એટલા બધા રૂપિયા સબસિડીમાં આપે છે. કોઈને ખેડૂતો સાંભળશો તો દુઃખ થશે. જે યુરિયાની થેલી આપણે 270માં લઈએ છીએ એની ઉપર 1500 રૂપિયા એક બેગની પાછળ
સબસિડી છે. ઓહો ઓકે. એટલી બધું મોંઘું છે. 2000 પડતર છે એ આપણને 300 રૂપિયામાં મળે છે. મળે છે. રાઈટ રાઈટ. વિચારજો કેટલા બધું આપણે રેવન્યુ જતી રહે છે બહાર. એવી રીતે યુરિયા ડીએપી વાપરીએ છીએ એ 3500-4000 ની પડતર વાળું છે, આપણને 1200 રૂપિયામાં મળે છે. રાઈટ. મોદી સાહેબ ઘણી વખત કીધું છે, એમને આ સ્પીચમાં બોલે છે, પણ લોકો સમજતા નથી અને લઈએ જ પાછા ઝેર. રાઈટ. અને કે હું મારી ગાડીમાં કાયમ માટે રાખું છું. જ્યારે તાલીમમાં જાઉં ને ત્યારે હું કહું કે મારી ગાડીમાં યુરિયા છે, ડીએપી છે, ફોસ્ફરસ, સલ્ફેટ બધું છે. કોઈ ખાય એને અમે 5000 થી લઈને 5 લાખ ઇનામ આપીએ છીએ. કારણ કે ખાય એનો હિસાબ પૂરો થઈ જશે. લેવાય નહીં રહે ને. 5 લાખ મારે આપવાના નહીં આવે. આ હાલત છે. એટલે જાણે છે છતાં લોકો નાખે છે. આંખ બંધ કરી દીધું એટલે કઈ પેલું સામે ઝેરી કૂતરું ઊભું હોય અડકાયું અને આપણે કરવા દોડ્યું હોય આપણે ભાગી જવું પડે. આંખ બંધ કરી દેવાશું થોડું કે તો નહીં દેખાય, તો મારવાનું કાઢવાનું તો છે જ. આ હાલત આપણા ખેડૂતોને થઈ ગયેલી છે. એટલે અમે વારંવાર આપીએ છીએ, વારંવાર વિનંતી કરીને કહીએ છીએ. ઓકે. તો હવે આ તમે જે વર્મી કમ્પોસ્ટની વાત કરી, તો એ દરેક ખેડૂત પોતાની જાતે કરી શકે ખરું કે એને કોઈ સંસ્થા, તો કેવી રીતે કરી શકે? એકદમ ઈઝી છે બેન. હવે આપણે જેને ઘેર છાણ છે, હવે 1 એકરમાં જો સીધું છાણ નાખે ને તો 5 ટ્રોલી ભરીને નાખવું પડે. 5 ટ્રોલી છાણ જોઈએ જનરલ, ખેડૂતોને ખબર છે. હવે એનું જો વર્મી કમ્પોસ્ટ બનાવો ને તો 1 ટ્રોલીનું 30 બેગ ખાતર બને. હવે વર્મી કમ્પોસ્ટ બન્યું એ ખાતર બની ગયું, અળસિયાનું ખાતર. હવે એક ખેતરમાં 1 એકરનું છે તો 10 થેલી નાખશે ને તો એને મોર દેન સફિશિયન્ટ છે. જરૂર જેટલું બની જશે ખાલી 10 બેગમાં. હવે નાખતો તો 5 ટ્રોલી, 5 ટ્રોલીનું તો 150 બેગ થઈ ગયું. તો 150 માંથી 10 વાપરીને તો 140 બચીને તો એની બધી જમીનમાં થઈ જશે. એને કંઈ લેવાય નહીં જવું પડે. ફાઇનાન્શિયલી બી હેલ્પ થશે. એક જ વખત ખાલી એને કરવાનું શું છે કે ભાઈ એક બેડ બનાવી દેવાનું છે 2 ફૂટ પહોળો, 1 ફૂટ ઊંચો, અને એમાં છાણ નાખી દેવાનું છે. એક વખત અળસિયા મૂકી દીધા પછી એનું એની રીતે વધતું. અને અળસિયામાં બહુ ખૂબી છે, ઘણા લોકોને ખબર પણ નહીં હોય. 3970 જાતના વર્મ્સ છે દુનિયામાં. એમાં 12 જાતના એવા અળસિયા છે જે આપણા માટે સુટેબલ છે. અને અમે જે વાપરીએ છીએ એ ઓસ્ટ્રેલિયાને એસિનિયા ફિટિડા અળસિયા છે. એ પોતાના માટે 15% વાપરે. બીજા ઇઝરાયલના છે યુટિલિસ યુજીની, એ પોતાના માટે 50% વાપરી નાખે. એટલે પરવડે નહીં ખેડૂતો. અમને શરૂઆતમાં થતું. હવે અળસિયું પોતે ઘણા બધાને કદાચ ખબર નહીં હોય, એ ઉભયલિંગી છે. એમાં નરના અંગો છે ને માદાના એ છે. એટલે બધા જ અળસિયા ઈંડા મૂકી શકે. જલ્દી ગ્રોથ થઈ જાય. એ નર પણ છે ને માદા એ છે, બંનેના અંગો ધરાવે છે. અને અળસિયું જે કે એવું છે કે રાતે આરામ નથી કરતું. એટલી બધી આપણા માટે મહેનત કરે છે. મિત્રો તો ઘણા બધા હશે પણ વર્મ્સ વિશે ઘણા લોકોને ખબર નહીં હોય. તો એ દિવસમાં 16 વખત બહાર આવે. કદાચ ખેતરમાં તો અળસિયા નથી જવાના પણ છતાં 16 વખત બહાર આવે તો 32 કાણા પાડ્યા. કેમ કે જે આવ્યું એ જગ્યાએ ફરી તો નહીં જાય ને, આવવા માટે જુદું ખાણું પડશે, નીચે જવા માટે બીજી જગ્યાએ જશે. એટલે જમીનની કેટલી પહોંચીને ભરભરી બનાવી દે. આ બધું નષ્ટ થવા પછી આપણે યુરિયા અને ડીએપી વાપરીને ઘાણવાળ સત્યાનાશ કરી નાખ્યો છે. બહુ દુઃખ, અમને દુઃખ થાય જાણ્યા પછી. નથી જાણતા ત્યાં સુધી બરોબર છે, પણ જાણી લીધા પછી આપણને ખબર છે કે આમાં હાળું સાપે લાલ પડી ગયેલી છે. પછી આપણને નજર કેવી થાય કે ભાઈ એ દૂધ તો દૂધ જ દેખાય. દૂધ પાકમાં એક સાપનું ટીપું પડી ગયું, દૂધમાં આકાર ને રંગ નથી બદલાવાનો, એવું એવું જ રહેશે. પણ આપણને ખબર પડી કે આ તો ઝેર છે. એમ અમે એક વખત જાણી લીધા પછી કે યુરિયા ડીએપી લઈને જાય ને એમ લઈને જાય છે કે આ તો સાપ કરતા ઝેરી ઝેર લઈને જાય છે. પોતાની જમીનને જ નુકસાન કરે છે. એક બાજુ માં કે છે ધરતીને, અને એક 2 ફૂટ માટે અમારા ગામડામાં, તો અમે તો ગામડાના છે, 2 ફૂટ જમીન માટે મારીને કાપી કરે. ખૂણામાં પડેલા લાકડીને તલવાર ધારિયા કાઢી નાખે જો કોઈ દબાણ કર્યું હોય તો. પણ એ જ જમીન પોતે 5 વર્ષ પછી કશા કામની નથી રહેવાની. એ જાણે છે આ વાપરીશું તો 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી કશું રહેવાનું નથી, છતાં નથી સુધરતા. ત્યારે દુઃખ થાય. રાઈટ. તો દર્શક મિત્રો, આ તો આપણે વર્મી કમ્પોસ્ટ વિશે વાત કરી, પરંતુ હજુ મણિભાઈ બીજું ઘણું બધું કામ કરે છે, જાણવાનું છે. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે હવે બીજી નવી અવનવી ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એવી જાણકારી મણિભાઈ પટેલ પાસેથી જાણીએ.
તો આપણે વિરામમાં જતા પહેલા વર્મી કમ્પોસ્ટ વિશે તો વાત કરી લીધી, પણ બીજું તમારું કામ છે એગ્રી ફોરેસ્ટનું, રાઈટ? કે તમે વૃક્ષોની ખેતી કરાવો છો ખેડૂતોને અને એમને પ્રેરણા આપો છો કે ભાઈ આવી રીતે કરો. તો એ કોન્સેપ્ટ શું છે એના વિશે વાત કરો. બેન, આપણા વર્ષોથી જે ખેડૂતોને ખબર હશે કે ભાઈ આપણે શરૂઆતમાં ધાન્ય પાકો કરતા ગયા, જરૂરિયાત થઈ તો મસાલા પાક કરતા થયા, જીરું છે, દાણા છે, વલિયારી. જેમ જેમ જરૂર ઊભી થઈ એમ આપણે ખેતીમાં બદલાવ કરતા ગયા. બીજું કે ધીમે ધીમે ઉદ્યોગો વધ્યા, ઇન્ડસ્ટ્રીઓ વધી ગઈ, ત્યારે જે લાકડું છે ટિમ્બર ઉદ્યોગ, એને પણ પુષ્કળ પ્રમાણમાં લાકડાની જરૂર ઊભી થઈ. અને ખેડૂતોને પણ તમે જુઓ ને તો એકને એક ખેતીથી ઊભ આવી ગયેલી હોય, એ ઊભી બનતું હોય. અને અત્યારની જે ખેતી છે ને, ગામડાની જે ખેતી, એમ જો તો આર્થિક રીતે પરવડે એવી નથી. ગામમાં કોઈ ખેડૂતના છોકરાને 5 કે 7 હજારની નોકરી મળતી હોય ને તો એ ખેતી નહીં કરે. રાઈટ. કારણ કે એને ખબર છે ખેતીમાં અનિશ્ચિતતા બહુ છે. કુદરતીને માર પડતો હોય, કૃત્રિમ અછત ઊભી થતી હોય, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને છેલ્લે વધે ને એ ખેડૂતને મળે. આ એક સંજોગો બનેલા છે. કહેવાય અન્નદાતા, કહેવાય છે જગતનો તાત, પણ એક જ માત્ર ખેડૂત એવો પરાધીન છે કે જે પોતાની મૂલ્ય જેણે જે પકવ્યું છે ને એની કિંમત નક્કી નથી કરી શકતો. સૌથી વધારે કોઈ પરાધીન હોય ને તો ખેડૂત છે. એટલે આ બધું કરતા કરતા જ્યારે ખેડૂતોની વધારે નજીક રહેવાનું થયું ને, જેમ આપણે ડુંગર જોઈએ તો દૂરથી તો બહુ સુંદર લાગે, પણ જેમ જેમ નજીક જઈએ ને ત્યારે એમને સમજાય કે ભાઈ આમાં તો બધી તકલીફો છે. એમ ખેડૂતોને વચમાં રહેવાથી જાણવા મળ્યું તો આપણે ત્યાં ઘણા બધા એવા ખેડૂતો છે કે જે મજૂરી ના કરવાનું, મજૂર ના મળે, કોઈક બીજી તકલીફ આવે, માનો કે વાવાઝોડું આવી ગયું હોય કે કમોસમ હમણાં જ 3 નવેમ્બરે જે વરસાદ પડ્યો ને, અમારે તો 7 ઇંચ વરસાદ પડેલો, ડાગર તૈયાર થઈ ગયેલી, કરોડો રૂપિયાની ડાગર ધોવાઈ ગઈ. ચોમાસાનો ગઈ પાક લીધેલો તૈયાર હતો. આવા બધા સંજોગોના કારણે એમ લાગ્યું કે આ ખેડૂતોને કંઈક તો સ્વિચ ઓવર કરવું જોઈએ. કારણ કે લાંબી મુસાફરીમાં જઈએ અને બધા પૈસા એક ખિસ્સામાં મૂકશું ને તો ખિસ્સું કપાઈ જાય તો માણસ ઝીરો થઈ જાય. એટલે અમે સમજાયું કે ભાઈ આપણે 2-3 ખિસ્સા રાખવાના, એટલે અમે વિકલ્પો માટે શોધતા હતા. એ દરમિયાન અમને 2011માં વન વિભાગના એક બહુ જ જબરજસ્ત સાહેબ છે, ડૉક્ટર જગદીશ પ્રસાદ સાહેબ. એ પોતે મુખ્ય વન સંરક્ષક, CCF કહેવાય, એમનો અમને ભેટો થઈ ગયો. એમણે એક વાત સમજાવી કે આપ હજારો કિસાનો કો મિલતે હો, મને કે આટલા બધા તમે ખેડૂતોને મળો છો તો અમારી એગ્રો ફોરેસ્ટ્રીની સ્કીમ છે વૃક્ષ ખેતીની, થોડુંક એ ખેડૂતોને સમજાવો ને. એટલે એ વાત એમની પાસે હું જાણી લીધી. હવે હું સીધો ખેડૂત પાસે એમના રોપા રોપાડવા જાઉં તો ખેડૂત મારી વાત શું કામ માને? રાઈટ. મારી પાસે પિસ્તોલ તો છે ને, કોણ મને ધરી દઉં આવે. એટલે ખેડૂત મને એટલી ખબર હતી કે મને 3 સવાલ પૂછે કે ભાઈ મને આનું શું મળે. પહેલો સવાલ પૂછે, બીજું મને પૂછે કે ભાઈ ક્યારે મળે, એટલે મારો પાક ક્યારે તૈયાર થાય, અને ત્રીજું કે મને કોણ આપશે, કોણ ખરીદશે. એટલે મારે આના જવાબ જોઈએ. એટલે સાહેબે કીધા પછી મેં 15-20 દાડા સુધી એના એન્ડ યુઝર એટલે વાપરનારાનો સંપર્ક કર્યો. અમને ખબર પડી કે જે તે સમયે પેપર મિલ છે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં, જે કે પેપર, બીજી સેન્ચુરી પ્લાયથી મળીને પ્લાયવુડ કંપનીઓ, આ બધી કંપનીઓ બધું લાકડું વાપરે અને રોજનું 1000 ટન લાકડું વાપરે. એટલે બધું લાકડું એમને જરૂર પડી. અમે પૂછ્યું કે તમે શું કરો છો? હવે જંગલમાં તો એ લોકો લઈ ના શકે, એટલે બીજા રાજ્યોમાંથી, જે તે સમયે 90% વધારે લાકડું ગુજરાતના બહારના રાજ્યોમાંથી આવતું હતું. આપણે દુઃખ થશે સાંભળ્યા પછી કે સૌથી વધારે ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ, બીજા નંબરમાં લાકડું ઇમ્પોર્ટ કરીએ છીએ. આવડો મોટો દેશ, આટલી બધી આપણી જનસંખ્યા, આટલી જમીન આપણી નોન યુઝ પડી છતાં લાકડું બહારથી લાવવું પડે ને, એ ગૌરવની વાત નથી, ડૂબી મરવા જેવી વાત છે. એટલે અમે ખેડૂતો બધી પ્રકારના મળે. કોઈ એવા ખેડૂત હોય કે જેના ઘરમાં દીકરા દીકરી નોકરી લાગી ગયા હોય, ઉંમર થઈ ગયું હોય, ખેતરમાં મજૂરી ના કરી શકતા હોય, તો અમે કીધું કે ભાઈ ઓછી મહેનતે તમે આ કરી શકો એમ છો, અને એક સામટા પૈસા મળે. બીજું કે ભાઈ કંઈક કારણસર બની ગયું, હવે દાખલા તરીકે કોઈ પણ પાક તૈયાર કર્યો શાકભાજીનો, તૈયાર થઈ જાય તમારે રીંગણ વેચવા જ પડે, ટામેટાનો ભાવ ના હોય તો વેચવા જ પડે. પણ નીલગીરી જેવા અમે ખેતી કરાવી હોય, કદાચ ભાવ ઓછો હોય તો 1 વર્ષ રહેવા દો, ત્યારે પણ રાખી શકાય. એટલે અમે શું કર્યું કે ભાઈ નીલગીરીનો અમે ખેતી શરૂઆત કરાવડાવી અને એમ કીધું કે તમને ભાઈ અમે માપ શોધી લીધું કે કેવી રીતે વાવેતર કરવું જોઈએ. અને હવે એવી બધી જાતો આવી ગઈ કે જે જમીનને નુકસાન ના કરે. પહેલાની જમીન નીલગીરી માટે એવું કહેવાય કે ભાઈ જમીનને નુકસાન કરે, પાણીનું તળ શોષી જાય. અમે સુધારેલી જાતો લઈ આવ્યા કે 1 વર્ષમાં 25 ફૂટની જેટલી ઊંચાઈ થઈ જાય, એનું મૂળ 2 ફૂટથી નીચે જતું નથી. અત્યારે તો મેડમ આપને આનંદ થશે
કે હવે નીલગીરી કાઢવાની થાય ને હા. તો જેસીબી બોલાવવું જ નહીં પડતું, આહા. ટ્રેક્ટરના પ્લાવથી નીકળી જાય. અચ્છા. એ બધી જાતો આવી. એટલે અમે મધ્ય ગુજરાતના ખેડૂતોને શરૂઆતમાં જ્યાં સાહેબનું સર્કલ લાગતું ત્યાં અમે વાવેતર કરાયું. હવે 2012માં અમે શરૂઆત કરી ત્યારે 25-50 લાખ ઝાડનું વાવેતર શરૂઆતમાં કર્યું. એમ કરતાં કરતાં સમજાવતા ગયા. હવે 2014ની સાલ આવી ત્યારે અમે જે વાવેતર કરેલું ને એનું હાર્વેસ્ટિંગ થયું, હા, એનું કાપણી થઈ. હવે અમે ખેડૂતોને કીધું હતું કે તમને ભાઈ 1.5-2 લાખ રૂપિયા મળશે, મળશે. પણ જ્યારે કાપણી થઈ ને અમે ખોટા પડ્યા. અમે કીધું કે 1.5-2 લાખ રૂપિયા મળશે, પણ ખેડૂતોને 3-4 લાખ રૂપિયા 1 એકરના મળ્યા. ઓહ, આજથી 12 વર્ષ પહેલા. પહેલા, હા. હવે આ વાત ખેડૂતોમાં વાયરલ થઈ ગઈ હા. અને પછી તો બધા વોટ્સઅપના જમાના આવી ગયા અને ચીલા ચાલુ થઈ ગયું. હવે અમારા ખેડૂતોની એક કોમ્યુનિટી એવી છે કે બધાને કરોડપતિ થવું છે પણ રાતોરાત થઈ જવું છે. ઓકે. એટલે પછી બધા એક ભાઈએ બીજાને કીધું, બીજા ત્રીજાને કીધું, અને એટલું બધું વાવેતર થઈ ગયું કે એનું માપ નહીં. હવે મને જ ખબર હતી, અમે માર્કેટનું નાડ બી જાણીએ કે ભાઈ કેટલો વપરાશ થશે. વધુ વાવેતર થઈ જાય એટલે ફરી પાછા અમે ગાંધીનગરના મોટા મોટા અધિકારી સાથે મીટિંગ કરી, સમજાયું કે જો એકલી નીલગીરી બધા વાવશે, વાપરનારા લિમિટેડ છે, મર્યાદિત સંખ્યામાં વપરાશે, અને જો નેગેટિવ ભાવ આવશે તો પાછું છોડી દેશે. પાછા છોડી દેશે ને ફરી પાછા એક વખત ગાડી પાટા પરથી ઉતરી જાય ફરી ચડાવવાની અઘરું કામ છે. એટલે અમે વિકલ્પ શોધ્યા. એમ કરતા કરતા 2015-16માં અમે મલબારી લીમડા કહેવાય છે, મિલિયા ડુબિયા. ઓકે. અને એ ત્યારે કોઈ કરતા જ નતા. અને 100 પ્લાયવુડમાં વપરાય છે, એનું વેનિયર બને. અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં અમે તપાસ કરી કે તમે શું કરો છો ભાઈ, તો કે અમારું 100% લાકડું ગુજરાત બહારથી આવે છે અને 80% તો વિદેશથી લાવીએ છીએ. અમે પછી ઝુંબેશ ઉપાડી. અમે કર્ણાટકમાં એના રોપા તૈયાર થાય ત્યાંથી રોપા લાયા અને તૈયાર કરાવડાયું. પહેલા તો ખેડૂતોને કીધું કે ભાઈ તમે ચાખી તો જુઓ, તમને કેવું લાગે. અમે સીધી વાત તો કોઈ માને નહીં. અને અમે જ્યાં જે પ્રમાણે ત્યાં કર્ણાટકના લોકો ખેતી કરતા, અમે એગ્રેસિવ અમુક જે પ્રોગ્રેસિવ ખેડૂતો હતા, પ્રગતિશીલ ખેડૂતો, એવા 25-50 ખેડૂતોને અમે અમારા ખર્ચે ગાડી કરીને લઈ ગયા. 3 દિવસ તમને બતાવ્યું. અને એમાંથી 25-50% ખેડૂતો ખરી પડ્યા કે નહીં કરવું. પણ એમણે જેણે શરૂઆત કરી એમ કરતાં કરતાં 2017-18 આવતા અમે લોકોએ એનો એટલો બધો વ્યાપ વધારી દીધો. હવે આપને નવાઈ લાગશે, કર્ણાટકમાં 6 થી 7 વર્ષે હાર્વેસ્ટિંગ થાય, અહીંયા ગુજરાતમાં 4 વર્ષે થઈ જાય છે. અચ્છા. અને એ મલબારી લીમડો અને મિલિયા ડુબિયા પણ કહેવાય, માલાબાર નીમ કહે છે. એ એટલું વધે છે ફાસ્ટ, 1 વર્ષમાં 20 ફૂટ 25 ફૂટની ઊંચાઈ અને સીધું જાય. બીજું અમે વાવેતર 10 ફૂટે કરાવીએ. એટલે 10 ફૂટની વચમાં જગ્યા રહે ને એમાં ખેડૂત ખેતી કરી શકે, એટલે આંતરપાક લઈ શકે છે. જે ખેતી કર્યું એ કરે. બીજું કે અમે એને થોડુંક સુધારો કર્યો કે તમે 12 ફૂટ જગ્યા રાખો, એક ચાસમાં તમે 8-8 ફૂટે કરી દો. 12 બાય 8 કરે છે તો 2-3 વર્ષ એ ખેતી કરી શકશે. ત્રીજા વર્ષે કાપીને એને એક સામટા પૈસા મળશે. અને એના જે પાંખડા અને દાખલા વધે છે એને અમે ક્રશ કરી દઈએ. આ બધી ઝાડની ખેતી કરવાની ત્યારે એટલી ખબર નથી કે બીજા શું ફાયદા થશે. ખેડૂતોને એક સામટા પૈસા મળવા માંડ્યા. પણ અંદર જેમ જેમ કરતા ગયા ને એમ ખબર પડી કે જે આપણા ટ્રેડિશનલ ક્રોપ પરંપરાગત ખેતી કરીએ છીએ, 1 વર્ષમાં 3 વખત બિયારણ લાવવું પડે, 3 વખત યુરિયા ડીએપી નાખવું પડે, પાણી આપવું પડે. તો જે પાણીનો વપરાશ થતો ને એ લગભગ 70 થી 75% ઘટી ગયો. કારણ કે ઓછું આપવું પડે પાણી. બીજું કે એ 10% જમીનમાં થાય છે. 10-10 ફૂટે કર્યું તો 90% જમીન ફ્રી થઈ ગઈ. ઉનાળાનો સમય ક્યારે ના હોય તો અમે એટલું જ પાણી આપવાનું, એટલા જ ભાગમાં અમે ખાતર આપવું પડે. આ બધું બચત થઈ અને આવક તો પૂરેપૂરી થવાની છે ખેડૂતને. એને 10% ખાતર વાપર્યું, 10% એને બિયારણનો ખર્ચો કર્યો, પાણી ઓછું વાપર્યું, અને છતાંય તે એની આવક તો પૂરેપૂરી થાય. એટલે આ વાતનું પણ પાછું વાયરલ થવા માંડ્યું, ખેડૂતો જોડે સમજણ. અને જે પ્રગતિશીલ ખેડૂતો હતા એમણે અપનાવી લીધું. બીજી વાત એ કહું તો અત્યારે અમારા મોટાભાગના ગામડાઓ ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ ને તો 80 થી 85% સુરતમાં મળશે, કાં તો અમદાવાદના બાપુનગર નિકોલ વિસ્તારમાં છોડીને આવતા રહ્યા. અને એ ગાડેરીઓ પ્રવાહમાં આવ્યા છે. પાછળ વાળીને જોયું નથી. આગલું ઘેટું છોલાઈ ગયું છે, લોહી નીકળ્યું છે, છતાં પાછળ વાળું ઘેટું જાય એવું અમારા ખેડૂતોની હાલત છે. અમારી બાજુનો મહીસાગર પંચમહાલના ખેડૂતો જોવા ને તો અમદાવાદનું વસ્ત્રાલ અને આ બાજુ મળશે. વડોદરા જતા રહ્યા, ફેક્ટરીમાં મજૂરી કરશે, નોકરી કરશે 10-12 હજારની, પણ એ પદ્ધતિસરની ખેતી નહીં કરે. એટલે ગામડાઓ ખાલી થઈ ગયા. એમની જમીનો પછી શું કર્યું, કોકને ભાગમાં આપી દે. હવે ભાગવાળો જયારે લેવા જાય ને 1 વર્ષ પછી હિસાબ આપે, ભાગના પૈસા ના આપે. અને હિસાબ સાચો જ હોય.
હા કેમ કે ટુકડા ટુકડી જમીન થઈ જમીન થઈ ગઈ, આ કર્યું પેલું કર્યું, અને જે ખર્ચો થયો હોય ને એક રૂપિયાનો ખોટું ના હોય. હવે ખેડૂતો પછી વિચારતા થયા જેની પાસે 2, 5, 10 એકર જમીન હતી હા. કે હાલ વર્ષોથી અમે કરતા નથી, પેલાની પાસે ખેતી કરાવીએ છીએ, કંઈ મળતું નથી, ના, મળતું. એવા ખેડૂતો અમે ટાર્ગેટ કર્યા. હા વારંવાર સમજાયું, હમ 1-2 વખતમાં તો કોઈ માને નહીં. માને નહીં. સીધી જમીનમાં સીધું પ્લાવ ટ્રેક્ટર લાગે, પણ જે બંજર જમીન પડી હોય ને એને ખેડવામાં અઘરું પડે. Yes. તો જે ભણેલા ગણેલા છે ને અમારા માટે બંજર જમીન છે, અચ્છા વધારે જાણતા હોય, ઓકે વધારે સવાલો કરે, એટલે એના માટે અમારે તૈયારી હાથે જ જવું પડે હા. કે ભાઈ આ તો અમને પહેલા તો હચમચાઈ નાખશે. હા પણ અમે ડર્યા નહીં, હા. કારણ કે આપણે નક્કી એક જ હતું કે આ કરવું છે એટલે કરવું છે. હમ એમ કરીને ધીમે ધીમે અમે કરતા ગયા. બીજું અમારી ખાસ કરીને બેન, અમે ડાંગ જિલ્લામાં કામ કરીએ, ઉત્તર ગુજરાતમાં કરીએ, તો દરેક જિલ્લાનું હું કામ શું કરું, સીધી વાત ના કરું. એમને ત્યાં જવું, 2 દાડા રહું, એમની ભાષા, એમની બોલી, એમના રીતિ રિવાજો બધું શીખી લઈએ, અને એમના જેવા કપડાં પહેરી એમની ભેગા બેસીએ. હા. નીચે બેસીને જ અમારે તમે જૂના ફોટા વિડીયો જોવો તો હા. એમના ડ્રેસમાં, એમના પોશાકમાં અને એમની વાતમાં એમની કરીએ તો અમારી વાતને એમ લાગે તો આપણા જેવો છે, અને પછી અમે ધીમે રહીને શરૂ કરી દઈએ. રાઈટ રાઈટ નાનું બાળક હોય ને સીધી ગોળી બતાવે તો ના આવે, ના આવે. એને ચોકલેટ બતાવવી પડે, સાચી વાત મોઢું છે. ફાડે ને પછી દવાની ગોળી મૂકી દેવાની. બરોબર આમ કરતા કરતા અમે લોકોએ હા. અમને ખેડૂતોનો સહકાર મળતો ગયો. Right, right. ત્યાં અને બીજું કે અમારું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે હા. એમનો અમને પુષ્કળ સહકાર મળે. બરોબર. એમની જ્યારે શિબિર હોય તો અમને બોલાવે, અમે સમજાવીએ. એમ કરતા કરતા અમારું ગાડી બરોબર. વધતી ગઈ. બરોબર. હવે રિસેન્ટ તમારો એક પ્રોજેક્ટ હતો કાર્બન ક્રેડિટ વાળો, રાઈટ? અને એના માટે તમને એવોર્ડ પણ મળ્યો, સન્માન મળ્યું છે. હા. તો એ કાર્બન ક્રેડિટ શું છે પહેલા તો એ સમજાવો, અને તમે શું કર્યું છે એમાં, એના વિશે હા, વાત કરો. એમાં કાર્બન ક્રેડિટ, કાર્બન તો 2014 પછી બધા કરતા હતા. ડિસેમ્બર 14માં મોદી સાહેબ પેરિસ ગયેલા, અને ત્યારે 192 દેશના વડાઓ ત્યાં ભેગા થયેલા, 10,000થી વધારે ડેલિગેશન હતું. ત્યારે એવું નક્કી કરેલું કે ભાઈ આ દુનિયાને જો વાયુમંડળ પૃથ્વીમાં જીવન ટકાવવું હોય બધા માટે લાગુ પડે, જીવ પ્રાણી માત્ર બધા આવી ગયા, વનસ્પતિ નાના જીવ બધાને, તો વાયુમંડળના જે વાયુઓ છે ને એનું પ્રમાણ રહેવું જોઈએ સરખું. આપણે ત્યાં 0.37 એટલે 0.37% કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ. હવે વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું, 8 લાખ વર્ષનો ડેટા કાઢ્યો કમ્પ્યુટરથી, તો પૃથ્વીનું તાપમાન, આપણું અહીંનું વાતાવરણનું તાપમાન 1 ડિગ્રી 1.5 ડિગ્રી વધઘટ થતું હતું, પણ છેલ્લા 70 વર્ષમાં તાપમાન જે વધ્યું ને એ ઘટ્યું નથી. ઓકે હા. હવે એનું બહુ ચિંતન મંથન કર્યું. હવે નક્કી એવું થયું કે ભાઈ તાપમાન વધવાનું કારણ શું, તો જે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, જેને આપણે ધુમાડો કહીએ છીએ, એટલો બધું જનરેટ થવા માંડ્યો. હવે એ આપણા સ્વાસ્થ્યને તો નુકસાન કરે છે, Right, right. એ તો બધાને ખબર છે, પણ જે કોઈને ખબર નથી ને એ વાત કરું છું. હવે એનું ઇમ્પેક્ટ શું થયું, એનું શું અસર થઈ પર્યાવરણ ઉપર, તો એ હલકો વાયુ છે ને એ ઉપર ગયો. હા. જે ઓઝોન વાયુનું લેયર છે, આપણે બધાને ખબર છે કે સૂર્યના કિરણો સીધા આવે તો આપણે કોઈને કશું કામ કરવાનું રહે રહે નહીં, નહીં. તરત બધું પૂરું થઈ પતી જાય, જાય, right. બધાનો હિસાબ પૂરો થઈ જાય. હવે એ ઓઝોન વાયુનું જે પડ છે ને એમાં છિદ્રો કર્યા પહેલા કાર્બન ડાયોક્સાઇડ, Right. કાર્બન મોનોક્સાઇડ, યસ યસ. બહુ જ ગંભીર બાબત છે. હા. અને ત્યારે એવું નક્કી કર્યું પેરિસમાં કે જે ફેક્ટરીઓ પોલ્યુશન કરે છે એમને ફેક્ટરી તાત્કાલિક બંધ કરવી બંધ કરાવી પડે. દો. હવે એ તો શક્ય નથી, એટલે એ લોકોએ પૂછ્યું કે ભાઈ તમારી પાસે બીજો કોઈ વિકલ્પ છે, ઓલ્ટરનેટિવ શું, તો કે તમે જો ફેક્ટરી બંધ ના કરી શકતા હોય તો તમારે એટલા ઝાડ ઉત્પન્ન કરવા પડે કે દુનિયામાં ઝાડ છે ને એ જ ફક્ત ઓક્સિજન ખાય છે, શ્વાસમાં નથી લેતું. હા, પાછા ઘણા લોકો એમ સમજી બેઠા છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ, અને લોકો 90% બધા એવું જ માનતા હશે કે ઝાડ ઊંધું કરે છે, એ શ્વાસમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન એ ખોટું છે. એને પણ શ્વાસમાં ઓક્સિજન જ લેવો પડે. ઓકે. પણ જ્યારે દિવસ દરમિયાન, હા. આ સમજો, ખેડૂત મિત્રો જમણેલા ગણે બધા માટે લાગુ પડે, ઘણા શિક્ષકો એને આ બધી વાત નથી ખબર હોતી, કેમ કે ડીપમાં કોઈ જતું નથી. દરિયામાં મોતી છે પણ જો તળિયા છે, ઉપર થોડા છે, નથી. એમ આ વાતને બી તળિયા જવું જરૂરી છે. જરૂરી છે. તો હવે એ વાત સમજો હા. કે દિવસ દરમિયાન ઝાડના જો 21 લાખ જાતના વૃક્ષો છે, હા. બધાના ફૂલનો રંગ અલગ હોય, Right. ફળનો રંગ અલગ છે, પણ બધાના પાંદડા ગ્રીન લીલા છે. હા. તો એ પાંદડા સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે, હા. ત્યારે CO2 વાપરે છે. હવામાંથી લીધું CO2 લઈ એટલે કાર્બન ડાયોક્સાઇડ, એને O2 પરત કરી દીધું. O2 એટલે ઓક્સિજન, એને બાય પ્રોડક્ટ તરીકે પરત આપ્યું. તો એની પાસે શું રહ્યું? C. C એટલે લાકડું અને એટલે કાર્બન. C એટલે કાર્બન એટલે લાકડું. હવે આ વાત ત્યાં થઈ કે ભાઈ જો તમે આ પેલા આપણે ત્યાં પાછા પેરિસ જતા રહીએ કે પેરિસ વાળાને એમ કીધું કે તમે જો જાતે
ફેક્ટરી બંધ ના કરતા હોય તો ઝાડ ઉછેરો. હા હવે પેલા કે ભાઈ અમારી પાસે જગ્યા નથી, ઝાડ ઉછેરવા નથી. એટલે આપણું ડેલિગેશન બી હતું, આપણા સાહેબ બી હતા. હા. તો કીધું ભાઈ હવે એવો ત્રીજો વિકલ્પ છે હા. કે જેણે ઝાડ ઉછેર્યા છે એને તમે બોનસ આપો કે એને કંઈક મદદ કરો. અચ્છા, એનું નામ કાર્બન ક્રેડિટ. ઓકે. આ સમજાવવા માટે છેક મારે આપને પેરિસ સુધી લઈ જવા પડે. Got હવે it. એકદમ ખેડૂતોને બી ખ્યાલ આવી ગયો સમજણ પડી છે ગઈ, કે yes. જેણે ઝાડ ઉછેર્યા છે હા. એને ખબર નથી હા કે પર્યાવરણને ફાયદો થઈ ફાયદો થયો છે. ગયો. એમ પેલો ફેક્ટરી વાળો કરે શું કામ? હમ કે પૈસા કમાવા માટે. Right. એને ખબર નથી એના થકી પર્યાવરણને નુકસાન થાય છે. હા. ખેડૂત શું કરવા કરશે? તો પૈસા પૈસા માટે. મળશે. પણ એને બાય પ્રોડક્ટ તરીકે અજાણે અજાણે એના થકી પર્યાવરણને ફાયદો થઈ ફાયદો ગયો. થશે. અને એ જે ફાયદો અપાવવાની જે કામગીરી છે ને આખી પ્રોસેસ, એને અમે કાર્બન ક્રેડિટ કહીએ છીએ. ઓકે, અને એની બી એક સ્ટોરી તમને કહું પ્લીઝ. તો 2021માં હા સપ્ટેમ્બર મહિનાનો 21 સપ્ટેમ્બરે નડિયાદમાં એક મોટી શિબિર રાખેલી. હા. અમારા સિનિયર ઓફિસર છે સીડ ફાઉન્ડેશન વાળા, અને 2 જિલ્લાના ખેડૂતો બેઠેલા, હા 150-200 અધિકારી બધા લોકો બેઠેલા. અને અમારી જે માતૃ સંસ્થા અત્યારે જેમની સાથે કાર્બનનું કામ કરું છું એ ટેરીના હતા, બીજા વિદેશનું ડેલિગેશન હતું. 2-3 કલાક મિટિંગ ચાલી. અને ત્યારે હું પબ્લિકમાં બેઠેલો. મારા એક સાહેબ છે એડિશનલ પ્રિન્સિપલ સાહેબ, એમણે મને બોલાયેલો હા હા કે ભાઈ આપ કોઈ મીટિંગમાં આના હે. ત્યારે કોરોના લગભગ પૂરો થવા કરતો હતો 2021માં. આમ થોડી ગેપ પડેલી કોરોના. હા. એટલે કોરોના ચાલતો હતો અને 200-500 મિટિંગમાં મારે જવાનું થયું. 2-3 કલાક સુધી એમણે આ બધી વાત સમજાવી. પણ જે લોકો બેઠેલા ને એમને, હું તો પાછો ફેસ રીડર છું, કેમ કે ખેડૂતો જોડે 20 વાત વર્ષ કરી મને એવું લાગ્યું કે એમને બહુ ટપ્પી પડી નથી, અંદર ગઈ નહીં. એટલે મેં ચિઠ્ઠી મોકલાઈ અને પેલા આયોજકોને મેં કીધું તમે મને કહેતા હો, હિન્દીમાં મેં લખ્યું, અગર આપ ચાહો તો मैं 5-7 मिनट में वो चीज़ गुजराती में समझा दूं. સમજે. હા હા કેમ કે હિન્દીમાં બોલતા હોય, થોડું ઘણું ભાઈ ટેકનિકલ ગુજરાતી. બોલતા હોય. હા. રાઈટ. હા એટલે પછી એમણે મને હા પાડી, હું સમજી ગયેલો. એ જ વખતે મેં સમજ્યો. અને આ વાત મેં ખેડૂતોને સમજાવી કે ભાઈ શાકભાજી લેવા ગયા હોય આપણે અને કોઈ કોથમરી ફ્રીમાં આપે હા. તો આનંદ થાય કે ના થાય? Right. તો કે હા એવી વસ્તુ છે, તમે ઝાડ ઉછેરો છો, તમને સરકારમાંથી સબસિડી મળે. એ વખતે બધા 100 મિલ વાળા લોકો હતા હા. કે 100 મિલ વાળા તમને પૈસા આપશે, હા. પણ તમારું ઝાડ જેમ મોટું થાય છે હા, હા, એ ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ખાય છે, હા. તો એનું તમને વધારાનું બોનસ મળે છે. Right, અને right. પછી લોકોએ તાલી પાડી. હા. મને કીધેલું તો 5 મિનિટ, પણ મારું લેક્ચર ચાલ્યું પોણો કલાક. ઓકે. અને આખો સિનેરિયો બદલાઈ ગયો. પછી જે લોકો ડેલિગેશન આવેલું ને એમણે મને પૂછ્યું કે તમે કામ શું કરો છો? હા. મેં કહ્યું કામ તો હું કશું કરતો નથી, ખાલી બક કરું છું. અને એમ કરતા કરતા વર્ષને 1 કરોડ ઝાડ વવડાવી દઉં છું. ઓકે. હું 2011-12 થી હા. દર વર્ષે ખેડૂતોને સમજાવી અને 1 કરોડ ઝાડની ખેતી કરાવડાવું છું. આ એગ્રી હા, ફોરેસ્ટ. એગ્રો ફોરેસ્ટ્રી. અમે વૃક્ષ વાવેતરમાં અને વૃક્ષારોપણમાં માનતા નથી, કારણ કે આપણે જે કરવું છે ને ખેડૂતોને કરવું છે. Right, right, એટલે એના કારણે શું થશે? જંગલ પર જે ભારણ છે ને ઓછું થઈ જશે. રાઈટ આપણે ઘેર મળતું હોય તો શું કામ બાજુવાળાના ઘેર? રાઈટ. આપણે ઘેર પૂરી સંસાધનો હોય તો બાજુવાળાના ઘેર માગવા ના જઈએ. એમાં અમે ખેડૂતોને છેડે પાળે વરાવડાવીએ, પોતાના ખેતરના કોદા નાગ વાવી શકે. ઓકે. અમે અલગ અલગ સ્કીમોથી વાવડાવીએ. અમારી પાસે વુડ એન્ડ ફૂડની સ્કીમ છે કે 2 લાઈન કરી દીધી, પછી 5-7 મીટર જગ્યા છોડી દીધી, હા. ફરી 2 લાઈન કરી દઈએ ઓકે. નીલગીરીની હા કે લીમડાની, ફરી 5-7 મીટર જગ્યા છોડી દીધી. ઓકે. તો એની 5% જમીન વપરાય, હા 95% ખેતી કરી ખેતી કરી શકે. શકે. બોર્ડર ઉપર કરશું ને અમે હા. તો કદાચ 260 નંગ 1 એકર જમીનમાં આવે. 3 વર્ષે કપાઈને તો 2.5 લાખ રૂપિયા મળે. મળે. રાઈટ તો એટલા તો મેઇન ક્રોપના નથી. રાઈટ રાઈટ એટલે અમારે શું થયું કે ભારત કરતા ગુજરાત મોટું થઈ ગયું. એવું થયું Right. કે જેનો મેઇન ક્રોપ છે હા. એના કરતા સબસિડી વધારે ઇન્કમ મળે વધી છે. જાય. Right, right. આમ કરતા કરતા હવે કાર્બન ક્રેડિટમાં શું થયું હા. કે આ પ્રોજેક્ટ અમે કરવાનું શરૂ કર્યો. એટલે અમારી પાસે ડેટા હતા અને અમે મોકલી દીધું. અને બીજું કે અમે કોઈ દાડો 99 માર્કે પાસ થઈએ નહીં. પરફેક્ટ હોય 100 માર્ક લાવવાના તો જ અમે કામગીરી કરીએ. ગમે તેને જેમ ચેક કરવું એ કરે. હા. એટલે અમારો કાર્બન ક્રેડિટનો પ્રોજેક્ટ શરૂ થયો. હા એની પહેલા 2014-15 થી ઘણા લોકો કરતા હતા, પણ અમે કોઈના પર ભરોસો ના રાખીએ. જાતે અમારી ટીમ જાય જોવે, કમ્પ્લીટ હોય એમાં 15, કારણ કે કુદરતી વસ્તુ છે, રાઈટ 10-20% માર્જિન એમાં મરણ થઈ શકતું થઈ હોય. શકે. રાઈટ. એમાં કોઈ કશું ના કરી શકે. એટલે કદાચ દાખલા તરીકે કોઈએ 1000 ઝાડ રોપ્યા હોય ને, હા. અમે 1000 ના લખીએ, હા 700 કે 800 લખીએ. બરોબર. ચેક કરવા માટે આવે ને તો 700 ઉપર 5-10 વધારે મળવા જોઈએ. મળે. રાઈટ. કારણ કે અમારે તો તોટો તો હતો જ Right, નહીં. હજારો લાખો ખેડૂતો અમારું કીધું માને, Right. અમે જેમ કહીએ એમ કરે છે, તો શું કામ અમારે વધારે લખવા પડે? Right. અને નંગ ઉપર તો કોઈ આપતો નથી પૈસા. ઓફકોર્સ. એમ કરતા કરતા અમારું ગયો. હવે અમારી જે પ્રોજેક્ટ મોકલેલો હા. તો ઘણા લોકો 14-15 થી કરતા હોય, ઘણી બધી કંપનીઓ આમાં કામ કરતી હતી. હા તો એનું ચેકિંગ થાય છે. હવે કાર્બન ક્રેડિટમાં થાય શું, અમે ખેડૂતોના બધા ડેટા લઈએ, ખેડૂતોને સમજાયું કે ભાઈ આ તમારું જે કામગીરી કરો છો
અમે એમને કોઈ ગેરંટી નથી આપતા કે આટલા જ પૈસા મળી જશે, પણ એટલું સમજાવીએ કે ભાઈ તમે જે ટામેટાની ખેતી કરો છો એ તમે ત્યાં વેચો છો લોકલ માર્કેટમાં તો તમારું 10 રૂપિયા કિલો જાય છે, અને અમારા બેન વેચી આપશે તો તમને 100 રૂપિયા કિલો વેચી આપે એક્સપોર્ટ કરીને. પણ બેન એમ કહેશે કે ભાઈ હું 50% લઉં તો એને 50 રૂપિયા તો મળવાના છે ને, તો 10 ના 50 મળે છે. એમ તમે અત્યારે કાર્બન ક્રેડિટનું કશું જાણતા જ નથી. તો અમારી જે કંપનીઓ છે, જે પ્રોજેક્ટ પ્રમોટર છે, જે લોકો આખા પ્રોજેક્ટ પ્રોડ્યુસર છે, એ લોકો લાખોનો ખર્ચો કરતા હોય, એમની સાથે અમે એગ્રીમેન્ટ કર્યું. દાખલા તરીકે ટેરી છે કે રિન્યુ પાવર છે, મોટી મોટી જાયન્ટ કંપનીઓ હોય, એ લોકો એમને કીધું ભાઈ એમાં અમે ખર્ચો કરશું, અમે પ્રોજેક્ટ બનાવીશું, અને ખેડૂતોને સમજાયું કે તમને 50% પૈસા મળશે. ખેડૂતો એગ્રી થઈ ગયા. હવે અમારી સાથે શરૂઆતમાં એમણે 16 વર્ષનો એગ્રીમેન્ટ કર્યો, પણ જેમ જેમ નજીક આવતા ગયા ને અમને બસકો ભરીને ચાખીને જોઈ લીધા. પછી એમણે અમારું એગ્રીમેન્ટ વધારીને અત્યારે મેક્સિમમ લિમિટ પૂછી લીધી, તો 40 વર્ષ સુધી એગ્રીમેન્ટ કર્યો. હવે આનંદ થશે કે અમારી સાથેનું જે મોટી મોટી કંપનીઓ હજારો કરોડના એમાં સરકાર સાથે કરેલા છે, તો એ બધા પૈસા અમે 40 વર્ષ નહીં જીવવાના, પણ જે પાછલી પેઢી હશે એ ખેડૂતોને સીધા એનો બેનિફિટ મળવાનું છે. એમ કરતા કરતા એનું હવે કાર્બન ક્રેડિટનું આખો પ્રોજેક્ટ બનાવવાની કામગીરી અમારી ઉપરની સીડ ફાઉન્ડેશન સંસ્થા કરતી હોય, કેમ કે ભણેલા લોકોનું કામ છે, હું ભણેલો છું નહીં. હવે એનાથી અમે પાછું ટેરીમાં દિલ્હી મોકલીએ, એ લોકો આખી KML ફાઇલ પોલિગન બધું સિસ્ટમેટિક કરશે, અને આખી હિસ્ટ્રી જોઈ લે ખેડૂતની કે ભાઈ 2022માં શું હતું, 21માં કયા વર્ષે કઈ કઈ ખેતી હતી, એ બધો ડેટા મળે. અને એનું પછી રજીસ્ટ્રેશન કરવું પડે, બહુ લાંબી પ્રોસેસ છે. વેરા સંસ્થા છે શિકાગોમાં, વર્લ્ડ વાઇઝ અત્યારે 2 જ જે લીગલી છે, એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ અને વેરા. આ એવી સંસ્થાઓ છે, જેમ કે કોઈને શેર બજારમાં કરવું હોય તો સેબીમાં રજીસ્ટ્રેશન કરવું પડે, તો આનું રજીસ્ટ્રેશન ત્યાં થાય. તો વેરા તરફથી એ લોકો ક્રોસ ચેકિંગ કરે. અમારું, હું તો ગામડામાં રહું છું, કદાચ 15 થી 20 વખત ફોરેનરો અમારે ત્યાં આવીને જોઈ ગયા. દિલ્હી વાળા 50-100 વખત આવ્યા હશે. દર વખતે અમે એને બતાવીએ, અને કોઈ દિવસ અમને 99 માર્ક એમને આપ્યા નથી. અને અમારું જ્યારે રજીસ્ટ્રેશન થયું ને ત્યારે 24/10 આ 24 ઓક્ટોબરે કદાચ બધાને આનંદ થશે. અમે પહેલી વ્યક્તિ છીએ કે ગુજરાતમાં કે ઇવન ભારતમાં એગ્રો ફોરેસ્ટ સ્કીમનું અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે આ તો આપણે એગ્રી ફોરેસ્ટની બધી વાત કરી. રક્તચંદનના ઝાડ પણ તમે પાક ઉગાડો છો નહીં, તો એના વિશે થોડી ખેડૂત મિત્રોને વાત કરો કે કોઈને જો રક્તચંદનની ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકાય, અને આપણા ગુજરાતમાં કેટલું લાયબલ છે? હવે આમ જોવો ને તો રક્તચંદનનું અમે આ કામગીરી શરૂ કરીને એ પહેલા ઘણા બધાએ રક્તચંદનની, સફેદ ચંદનની ખેતી શરૂ કરી દીધેલી. અમે અત્યાર સુધીમાં કોઈને પ્રમોટ નથી કર્યું, પણ જેમ જેમ બેન ફિલ્ડમાં જઈએ ને એમ જે દુખતું હોય તો કહે જ ને, ડોક્ટર પાસે જઈએ તો દુઃખ બતાવે, એમ અમે ખેડૂતો જોડે જઈએ ને એટલે એના રોજના રોગ એમની રજૂઆત કરે. એટલે ઘણા બધા લોકોએ વર્ષો પહેલા રક્તચંદનનું વાવેતર કરી દીધેલું. એટલે હવે મારું એક ખેડૂતના હિતેચ્છુ તરીકે, ખેડૂત મિત્ર તરીકે મને પણ દુઃખ થાય કે અમારા ખેડૂતે વાવી તો દીધું છે પણ એને વેચાતું નહોતું. એટલે અમારું કામ શું છે કે ભાઈ ખેતી એને કરી દીધી છે તો વેચવા માટે મદદ કરવાની હું કામગીરી કરું છું. એટલે અમે પોતે પ્રમોટ જ કરતા લાંબા ગાળાનું, કોઈ ખોટું નથી, પણ એ વેચાતું નહોતું ને એટલે અમે એકદમ સ્ટ્રોંગ રજૂઆત કરી, એકદમ તીવ્રતાથી. અને આપને આનંદ થશે કે જે અમારું બન્યું ને કે ભાઈ રક્તચંદન ગુજરાત સરકાર વન વિભાગને પાસે સત્તા નથી, તો ભારત સરકારને પણ નથી, ફક્ત વહીવટ આંધ્રપ્રદેશથી થાય. બહુ અટપટું કહેવાય. એટલે અમે એને કોઈ સરળ બનાવવા માટેની રજૂઆત કરી. અમને વાતનો આનંદ છે કે ભારત સરકારે અમને આપણા ગુજરાતને દર વર્ષે 100 ટન લાકડું એક્સપોર્ટ કરવાની પરવાનગી આપી દીધી. એટલે અમે પોતે વન વિભાગના એક અધિકારી સાથે મળીને એક નાની LLP બનાવી છે, લિમિટેડ લાયબિલિટીઝ કંપની. એના થકી જો ટૂંક સમયમાં એનું હરાજી પણ કરી આપશું. એટલે જે મિત્રોએ વાવી દીધા છે એમાં ઘણા બધા મોટા મોટા માણસોએ વાવી દીધેલા છે, એ બધાને આશ્વસ્ત રહેજો કે ભલે વાવી દીધા છે પણ એનો રસ્તો હવે નીકળી જશે, કારણ કે 90% કામગીરી થઈ ગઈ છે અને એ હવે પ્રોસેસમાં છે. અમારી પાસે બધા ગુજરાતના ખેડૂતોના ડેટા અમે મંગાવી લીધા, જે તે ડિવિઝનના અધિકારીને સૂચના આપી દીધી, એનો માલ ખરડો માર્કિંગ કરી દેશે, પછી એને પરવાનગી મળી જાય તો દેશના વિદેશના જે લોકો વાપરનારા છે, એન્ડ યુઝર છે, એની અને ખેડૂતો વચ્ચે અમે ઓક્શન હરાજી કરી આપવાની કામગીરી હવે કરવાના છીએ. આમાં અમારો કોઈ રોલ નથી. વર કન્યાના લગ્ન માટે બ્રાહ્મણ જોઈએ, બસ અમારું કામ છે ખાલી બ્રાહ્મણનું હસ્તમેળાપ કરી આપશું ને પછી બાજુમાં ખાઈ જશે.
આવું કામગીરી અમે કરવાના છીએ. બરોબર. હવે બીજા પણ ઘણા બધા તમારા કામ છે, પણ મારે એક પ્રશ્ન હવે એ પૂછવો છે કે આવી રીતે તમે એગ્રી ફોરેસ્ટ બનાવડાવો છો, બરોબર? તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવી ચિંતા હોય કે જો આપણે નીલગીરીના કે બીજા કોઈ ઝાડ ખેતરમાં વાવીશું તો કદાચ ખેતરની ફળદ્રુપતા ઘટી જશે, અથવા તો પછી બીજા વર્ષે જો કોઈ નોર્મલ સિઝનલ પાક લેવો હશે તો એમાં પ્રોબ્લેમ થશે. તો આ વાત સત્ય છે કે શું છે? પહેલી દ્રષ્ટિએ તો એમ લાગે કે ભાઈ આ ઝાડ કરવાથી ખેતીની જમીન બગડી જાય, હા, આવું માનીએ આપણે, હા, અને એ બધાએ માનવું જોઈએ, કારણ કે એવું સાંભળતા આવેલા છે. હવે ઘણી વખત કેવું હોય, વાસ્તવિકતામાં અને જે વહેમવાળી વાતોમાં આસમાન જમીન 180 ડિગ્રીનો ફરક હોય. એક એક્ઝામ્પલ આપું. અમારી પાસે ગયા વર્ષે ફોરેનનું ડેલિગેશન કેલિફોર્નિયાથી આવેલું, બધા નિષ્ણાત માણસો હતા, અને મારી પોતાની પણ અમારી સોઇલ ટેસ્ટિંગ લેબ છે. અમારા કલેક્ટર સાહેબે જ જે તે સમયે મને જબરજસ્તી કરાવડાવેલી. હવે ત્યાં અમે ફિલ્ડમાં જોવા ગયા. પહેલાં તો અમે બપોરના તારીખ હતી 14મી મે, એકદમ ધોમધોમતો તાપ, ઊભો આમ તડકો લાગે, અને આપણને લાગતું હોય તો ફોરેનરોને કેટલો લાગે, રાઈટ, એ તો એમને તો બહાર નીકળે તો એસી જેવું વાતાવરણ હોય. રાઈટ. તો એમાં અમે મલાવની બાજુનું ગામ, આજુબાજુના ગામમાં અમે જે કામગીરી કરેલી, એક ભાઈને ત્યાં બેઠા ને, એસી નહોતું અને લાઇટ પણ જતું રહેલું, તો બધાને પરસેવો થવો જોઈએ, પણ અમને કોઈને ઇફેક્ટ નથી થઈ, કારણ કે આંબાના ઝાડ નીચે અમે બેઠેલા, પેલો પંખો ફરતો હતો ને, ટેબલ ફેન બંધ થઈ ગયો. પછી પેલાને આનંદ થયો, થોડી વાત નીકળી, એટલે પછી અમે મને મગજમાં વિચાર આવ્યો, તો અમે અહીંનું તમે ટેમ્પરેચર જોઈ લો, ત્યાંથી 4 કિલોમીટર કાલોલ સિટી છે, ત્યાં જઈને માપી લાવો તો 4.5 સેન્ટીગ્રેડ, સોરી ફેરનહીટ, હા ફેરનહીટ, એટલો તાપમાનમાં ફરક લાગ્યો, એને ખુશ આનંદ થઈ ગયો. પછી બીજી વાત કરી અમે કે ભાઈ આજુબાજુમાં બીજા લોકો જે ખેતી કરે છે, હવે આપણે જમીન બગડવાનું મુખ્ય કારણ શું? તો ફર્ટિલાઇઝરનો ઉપયોગ, યુરિયા, ડીએપી જે કેમિકલ વાપરીએ છીએ, રાસાયણિક ખાતરોના કારણે જ જમીન બગડે. હવે અમે જે જમીનમાં ખેતી કરાવીએ એ તો 10 થી 15% જમીન વપરાય, તો આમે 85% ઘટી ગયું. હવે બીજું કે અમે દાખલા તરીકે નીલગીરી કરી કે મલબારી લીમડા કર્યા, એના પાંદડા ખરે ને, અમે પહેલી શરત એ અમારા કાર્બનમાં આવે કે એનો કોઈ દિવસ બાળવાનું નથી. ઇવન એનું જલાવ લાકડું નીકળે એને પણ અમે ક્રશ કરાવવા જોડે લખાઈ લીધું ખેડૂતો જોડે કે તમારે દિવાસળીનો ઉપયોગ કરવાનો નથી, એને ક્રશ કરવાનું છે. અમે 15 થી 20 સેમ્પલ લીધા જમીનના, અને અમારી લેબોરેટરીમાં તો માપ્યા, પણ અમે જીએસએફસીની લેબોરેટરીમાં મોકલ્યા. ઠાસરા બીજી સરકારી લેબ છે, એક સેમ્પલ 3 જગ્યાએ મોકલ્યા અમે. તો જ્યાં ડાંગર પાકતી હતી એ જમીન અને અમારી જે એગ્રો ફોરેસ્ટ્રી વાળી જમીન 6 ગણી સારી નીકળી. આ અમને એ વાતનો આનંદ છે. આ બધા રિપોર્ટો અમે, આ બધું ફાઇન્ડિંગ્સ, આ બધા અમારી નોંધ પહેલા અમને મોકલી, અને એટલા માટે અમારો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો, કારણ કે અમે ખૂણે કાચ આ બધું અમને ખબર નથી. જ્યારે પ્રોજેક્ટ કાર્બનનો શરૂ કર્યો ને, ત્યારે આવો અમને ફીડબેક નીકળશે અંદરથી, આ છોગાના નવો લાભ નીકળ્યો અમને ખબર નહોતી. તો હવે એ પણ અંદર ઉમેરશે એ લોકો. ફોરેનરોએ એમ કીધું કે ભાઈ ખાલી કાર્બન ડાયોક્સાઇડ તો તમે આપો છો, પણ જમીનની ફર્ટિલિટી વધીને જે આપણે ઓર્ગેનિક કાર્બન વધ્યો એનું પણ અમારું ઉમેરવા માટે અમને એક આનંદ માટે, અમારા માટે સમાચાર કહેવાય, આપણા ખેડૂતો માટે છે કે ઓર્ગેનિક કાર્બનનું પણ એ લોકો ઉમેરો કરશે. રાઈટ. એટલે જે ભ્રમ છે ને ખેડૂતોને, આ કાઢી નાખજો કે ભાઈ જમીનમાં આમ થશે તેમ થશે. હવે એક બીજી વાત પણ અમને કહી દઉં, નવાઈ લાગશે કે મારા જ ખેતરમાં, આમ તો મેં જમીન મંદિરમાં ડોનેટ કરી દીધી, પણ અમે મલબારી લીમડા કરેલા, પછી અમારે કાઢી નાખવાના થયા. તો અમારી પાસે 2 વિકલ્પ હતા, કાં તો મારે એને ટ્રેક્ટરથી કે જેસીબીથી કાઢવા પડે. એવું ના કરવું હોય ને મિત્રો, જે ખેતી કરતા હોય ને એ બધા સાંભળજો, તો અમે એની 2 વખત કોપીસ ફૂટા ને કાપી નાખ્યું ઉપરના, પછી બાજુમાં બીજા ઝાડ રોપી દીધા. હજી અમે એને કાઢ્યા નથી, એના મૂળ 2 વર્ષ 1.5 વર્ષમાં સડી ગયા, અંદર જ કોરોઝન થઈ ગયું, એટલે પાછું કમ્પોસ્ટ, હા પાછું બની ગયું. એટલે આ આપણી પાસે વિકલ્પ છે ને, અમે આ પ્રેક્ટિકલી કરી ચૂકેલા છીએ. કોઈને અમારી વાત કદાચ તમને તો લાગશે, પણ ખેડૂતો વિકલ્પ કરશે, શંકા કુશંકા કરશે, તો આ કરી જોજો ને પછી અમને કહેજો. તો જોયું દર્શક મિત્રો કે ઘણા બધા મિથ આપણી આસપાસ ફરતા હોય છે, અને એના કારણે કેટલીક વાર એવું થાય કે આપણા માટે સારી વસ્તુ છે, આપણા લાભદાયક વસ્તુ છે, એ પણ આપણે નથી કરી શકતા. અને એમાંથી જ એક સરસ મજાની વાત આપણને મણિભાઈએ કરી કે ભાઈ તમે વૃક્ષની ખેતી કરો,
તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને આવા બીજા ઘણા બધા મીથ હશે એ તમારે જાણવા જોઈએ. અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે એટલે મણિભાઈ સાથે આપણે આટલી જ વાત કરીશું, પણ તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ શ્યોર કે દર્શક મિત્રોને ખૂબ મજા આવી હશે અને જે લોકો ખેતી સાથે જોડાયા હશે એમને નવી વાતો જાણવા મળી હશે અને તમે આ જે વાતો છે એને પોતાની ખેતીમાં એપ્લિકેબલ કરી અને કદાચ વધારે ફાયદો મેળવી શકશો. હવે દર્શક મિત્રો એવું છે કે સરસ મજાનો એપિસોડ હતો, સરસ મજા આવી ગઈ. તમારે જો કોઈ પ્રતિભાવ આપવા હોય, તમારા કોઈ સૂચન હોય કે ભાઈ આ એપિસોડમાં આવું થવું જોઈએ અથવા તો આ ચેન્જ થવું જોઈએ, તો તમે અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલો. અમને ચોક્કસથી ગમશે.